વેલકમ બેક. ડાકોરમાં ફાગણી પૂનમના મેળાનો પ્રારંભ થયો છે. જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ તંત્ર દ્વારા તમામ આયોજન પૂર્ણ થયું છે. ખેડા પોલીસે ડાકોરને 8 સેક્ટરમાં વહેંચી દીધું. ડાકોર મંદિર અને ડાકોર જતા માર્ગ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. 1 એસપી, 15 ડીવાયએસપી, 33 પીઆઈ, 116 પોલીસ સબ ઇન્સ્પેક્ટર સજ્જ છે. 750 પોલીસ જવાન, 725 હોમગાર્ડ જવાનની તૈનાતી કરાઈ. 3 એસઆરપી કંપની, 1 એસડીઆરએફ, 240 જેઆરડી જવાનો ખડેપગે તૈનાત રહેશે. 108 લોકેશન પર સીસીટીવી કેમેરાથી બાજ નજર રખાઈ રહી છે. બે ડ્રોનની મદદથી સતત આકાશ નિરીક્ષણ કરાઈ રહ્યું છે. ફાગણી પૂનમને ધ્યાને રાખી આ વખતે વિવિધ આયોજન કરવામાં આવ્યા છે, તો ખાસ સ્વચ્છ ખેડાની થીમ પર કામ થઈ રહ્યું છે. ત્રણ માર્ચ આ પૂનમના દિવસે જે ડાકોર મંદિર છે એ 2 વાગ્યા સુધી ખુલ્લા રહેવાના છે. 2 વાગ્યા સુધી બધાના દર્શનની સમગ્ર તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને અમદાવાદના રાસકાથી લઈને ડાકોર સુધી જે રૂટ ખેડા જિલ્લામાં આવે છે આમાં સફાઈના ખૂબ સારા ઇંતજામ કરવામાં આવે છે અને આ વખતે આપણે થીમ રાખવામાં આવી છે કે સ્વચ્છ અને સુંદર ખેડાનું નિદર્શન આ ફાગણી પૂનમના કાર્યક્રમ દરમિયાન જોવા મળે.